જય બે ફ્રેન્ડ, સુફાલીની રસોઈમાં સ્વાગત છે તમારું. તો આ બ્રેડ જોઈને ખ્યાલ તો આવી ગયો હશે કે હું શું બનાવવાની છું. હું બ્રેડની રેસીપી બનાવવાની છું. તો આ 3 બ્રેડ છે, વધી છે મારી જોડે. તો મારી હરસુ કે એનું કંઈક બનાવી આપ. તો હવે એની એક રેસીપી તમારી સાથે શેર કરવાની છું. તો બ્રેડને પહેલાં તો આપણે કટ કરી લેવાની. તો આપણે આવી રીતે એને કટ કરી લઈશું. હવે આને સાઈડ પર કરી દઈએ. હવે મેં એની માટે આ કેપ્સિકમ લઈ લીધા છે અને ડુંગળી લઈ લીધી છે. તો ડુંગળીને આવી પતલી પતલી કાપી છે. અને ધારો કે આ ડુંગળી છે ને, તો ડુંગળીને આમ ઊભી નહીં કાપી, આવી રીતે આડી કાપી છે અને પતલી પતલી કરી છે. તો તમારે પણ આવી રીતે એની પતલી પતલી સ્લાઈસ કરી લેવાની. તો જો તમને બતાવું તો કેટલી સરસ પતલી છે, આવી કરવાની. અને હવે એને બધી છૂટી કરી લેવાની. હવે એક બાઉલમાં એને લઈ લઈશું. તો આ બાઉલ લીધો છે. બાઉલમાં આપણે આ કેપ્સિકમ અને ડુંગળીને એડ કરી દઈશું. આ લીલા મરચાં લીધા છે, એ પણ એડ કરી દેવાના. તીખું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધઘટ કરી શકો. હવે એમાં આપણે થોડોક ચાટ મસાલો અડધી ચમચી જેવો એડ કરીશું. મરીનો પાવડર છે, એ એડ કરી દેવાનો. આ મરી છે, એ એડ કરી દઈશું. અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દેવાનો. હવે ટેસ્ટ પ્રમાણે થોડુંક મીઠું અત્યારે એડ કરી દઈશું. હવે એમાં બેસન એડ કરવાનું. બેસન આવી રીતે 2 ચમચી એડ કરીશું. અને એમાં 1 ચમચી આપણે કોર્નફ્લોર હોય તો કોર્નફ્લોર, ને ચોખાનો લોટ હોય તો ચોખાનો લોટ. હું ચોખાનો લોટ એડ કરું છું, એટલે ચોખાનો લોટ એડ કરી દેવાનો. હવે આ બધું આપણે મિક્સ કરી લેવાનું હાથથી. આમાં થોડુંક ધાણા જીરું પણ એડ કરીશું આપણે, અને થોડીક હળદર એડ કરી દેવાની. આમાં તમે લીંબુનો રસ એડ કરવો હોય તો કરી શકો, પણ હું અત્યારે નહીં એડ કરતી. હવે આનું ઘૂંટડો પાણી રેડી અને આ રીતનું બેટર કરી દેવાનું. આમાં જો થોડોક લોટ ઓછો લાગે છે, એટલે હું થોડોક ચોખાનો લોટ એડ કરું છું. તમે બેસન પણ કરી શકો. એમાં તમારે છે ને પહેલાં થોડુંક થોડુંક જ પાણી રેડવાનું, બહુ એક હાથે પાણી નહીં રેડી દેવાનું. આવી રીતે થોડુંક થોડુંક કરતા જવાનું. તો તૈયાર છે આપણું બેટર. તો આ બાજુ તેલ મેં તપા મૂકી દીધું છે. હવે તેલ થાય છે ત્યાં સુધી આપણે આની પર આ મસાલાને લગાવી દેવાનો આવી રીતે. તમે એકવાર આવી રીતે બનાવી જોજો. તમે બ્રેડ પકોડાને એવું તો બધું ખાતા જ હોય છે ને, તો આ થોડુંક તમને નવું લાગશે અને તમારા બાળકોને પણ વધારે ગમશે. આવી રીતે કરી લેવાનું. જો તૈયાર છે. હવે તમને હું બતાવું
હવે આને આમ અંદર જ મૂકી દેવાનું ડાયરેક્ટ. આવી રીતે થાય એટલે ઉપર પણ થોડુંક તેલ થઈ જવા દેવાનું અને પછી એને આવી રીતે ફેરવી લેવાનું. તો હવે બે સાઈડથી થઈ જાય, નીચે પણ સરસ થઈ ગયો છે એટલે હવે એને કાઢી લેવાનું. તો તમે જોઈ શકો છો કેવો સરસ દેખાય છે, ટેસ્ટમાં પણ બહુ સરસ લાગશે. તો જો ફ્રેન્ડ્સ, મસ્ત મજાના બ્રેડ ઓનિયન પકોડા રેડી છે આપણા. તો હું તમને એક ખાલી ટિપ્સ એવી આપીશ કે આને છે ને ફૂલ તાપે જ તળજો, નહીં તો આમાં તેલ વધારે જતું રહે છે. એટલે તમારે ફૂલ તાપે જ તળવાનું. ધીમો તાપ કરશો ને એટલું તેલ અંદર ભરાશે. ચાલો તો નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ.